નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓડવેજ હેપીમાં. મિત્રો, આજે આપણે બિન સચિવાલય ક્લાર્કનું મોક ટેસ્ટ લઈશું, જેમાં 30 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. તમે જો 20 પ્રશ્નો સાચા પડે તો સમજો તમારી તૈયારી પાકી. મિત્રો, જો તમારે 30માંથી 20 પ્રશ્નો સાચા પડે તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જેના બી 20 પ્રશ્નો સાચા પડે એ જરૂરથી કોમેન્ટ કરજો. તો ચલો હવે શરૂ કરીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હી વિલ નેવર બાય એન ગુડ થિંગ ફોર હિમસેલ્ફ. એટલે કે તે કદી કોઈ પણ વસ્તુ, હી વિલ નેવર બાય એન ગુડ થિંગ, તે કદી કોઈ સારી વસ્તુ ખરીદતી નથી પોતાના માટે. હવે ક્વેશ્ચન ટેગ છે, 4 ઓપ્શન આપેલા છે: વિલ હી, ડીડન્ટ, વિલ હી નોટ અને ડીડ સી. તો સાચો જવાબ આવે મિત્રો, ક્વેશ્ચન ટેગનું છે, સાચો જવાબ આવે છે વિલ હી, એટલે કે એ ઓપ્શન વિલ હી. બીજો ક્વેશ્ચન, 2 કાર્સ કોલાઇડેડ ખાલી જગ્યા ઈચ અધર નિયર ધ સ્કૂલ. 2 કાર્સ કોલાઇડેડ એટલે કે એકબીજા સાથે અથડાઈ હતી, ખાલી જગ્યા ઈચ અધર નિયર ધ સ્કૂલ, સ્કૂલની નજીકમાં એકબીજા સાથે અથડાઈ હતી. તો 4 ઓપ્શન છે: ફોર, બેટવીન, વિથ અને ફ્રોમ. તો મિત્રો સાચો જવાબ આવે છે વિથ. 2 કાર્સ કોલાઇડેડ વિથ ઈચ અધર, એકબીજા સાથે અથડાઈ હતી નિયર ધ સ્કૂલ, સ્કૂલની નજીક. ત્રીજો ક્વેશ્ચન, ચેન્જ ધ વોઇસ. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, એટલે કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કરવાનું છે. સી હેઝ ટુ ફિનિશ ધીસ વર્ક, એટલે કે તેણીને પોતાનું કામ પૂરું કર્યું. સી હેઝ ટુ ફિનિશ ધીસ વર્ક. 4 ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શનમાંથી ગમે તે એક સાચો જવાબ હોય તો વિચારી જુઓ. સાચો જવાબ છે મિત્રો ડી ઓપ્શન, ધીસ વર્ક હેઝ ટુ બી ફિનિશ્ડ બાય હર. આ કાર્ય તેણીને દ્વારા પૂરું કરાયું છે. 54મો, આઈ હેવ માય કાર ખાલી જગ્યા એટ માય ફ્રેન્ડ્સ ગેરેજ એવરી 3 months. આઈ હેવ માય કાર, હું મારી કાર ખાલી જગ્યા એટ માય ફ્રેન્ડ્સ ગેરેજ એવરી 3 months. તો 4 ઓપ્શન છે, 4 ઓપ્શનમાં સર્વિસ, ટુ સર્વિસ, સર્વિસ અને સર્વિસિંગ. તો સાચો જવાબ આવે છે મિત્રો સર્વિસ્ડ. એટલે કે એનો અર્થ થાય આઈ હેવ માય કાર ખાલી જગ્યા સર્વિસ્ડ એટ માય ફ્રેન્ડ્સ ગેરેજ. હું મારા મિત્રના ગેરેજમાં દર 3 મહિને, એવરી 3 months, દર 3 મહિને સર્વિસ કરાવું છું. 55મો ક્વેશ્ચન, આઈ હેવ કમ હિયર જસ્ટ ખાલી જગ્યા મિનિટ્સ એગો. આઈ હેવ કમ હિયર જસ્ટ ખાલી જગ્યા મિનિટ્સ એગો. 4 ઓપ્શન છે, સમ, મેની, ફ્યુ, અ ફ્યુ. તો સાચો જવાબ આવે છે અ ફ્યુ. આઈ હેવ કમ હિયર જસ્ટ અ ફ્યુ મિનિટ્સ એગો. અ ફ્યુ જ આવે, ફ્યુ ના આવે હંમેશા, કારણ કે તમે બોલતી વખતે તમે સમજી શકો છો કે અ ફ્યુ જ આવે. આ આઈ હેવ કમ હિયર જસ્ટ અ ફ્યુ મિનિટ્સ એગો, હું થોડી મિનિટ્સ પહેલાં જ અહીં આવ્યો હતો. હવે આગળનું ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યા ડુ યુ વિઝિટ ધ ગાર્ડન ઇન અ વીક. 4 ઓપ્શન છે, હાઉ ઓફટન, હાઉ ફાર, હાઉ મચ ને હાઉ લોંગ. તો 56મા ક્વેશ્ચનમાં સાચો જવાબ આવે છે હાઉ ઓફન. હાઉ ઓફટન ડુ યુ વિઝિટ ધ ગાર્ડન ઇન અ વીક. તો અઠવાડિયામાં તમે કેટલી વાર ગાર્ડનની મુલાકાત લો છો. 57મો, ચેન્જ ધ જેન્ડર સ્ટેગ. તો આ જે સ્ટેગ છે એનું જેન્ડર એટલે જાતિ ચેન્જ કરવાની છે. તો મિત્રો 57મા ક્વેશ્ચનમાં સાચો જવાબ આવે છે બી ઓપ્શન, હિન્દ. તો આ જે સ્ટેગ છે એટલે કે ડિયરનું જે મેલ, એટલે કે પુરુષવાચકમાં જોઈએ તો એનું સ્ટેગ આવે છે, સ્ટેગ થાય છે, એટલે કે સ્ટેગ કાં તો બક થાય છે. અને ફિમેલ ડિયરને આપણે હિન્દ કહીએ છીએ. એટલે કે પરીક્ષામાં જો પુરુષવાચક તરીકે હોય તો બક આવે અથવા ઓરા, અને જો સ્ત્રીવાચક એટલે કે ફિમેલ જેન્ડર હોય તો ડિયરનું ફિમેલ જેન્ડર હિન્દ થાય છે. તો ખ્યાલ આવી ગયો હશે. હવે 58મો ક્વેશ્ચન, ડેઝ આર લવ
બાય ઓલ ખાલી જગ્યા નીતા. એક્સેપ્ટ, એક્સેપ્ટ, એક્સપેક્ટ અને એક્સેપ્ટ 4 ઓપ્શન છે. 58માં ક્વેશ્ચનમાં સાચો જવાબ આવે છે એક્સેપ્ટ, એટલે કે ડેટ્સ આર સી ઓપ્શન એક્સેપ્ટ. સાચો જવાબ છે સી ઓપ્શન એક્સેપ્ટ. ડેટ્સ આર લવ બાય ઓલ ખાલી જગ્યા નીતા. તો ડેટ્સ આર લવ બાય ઓલ એક્સેપ્ટ નીતા. નીતા સિવાય બધા તેને પ્રેમ કરે છે, એ અર્થ એનો એ થાય. 59મો ક્વેશ્ચન, કહેવતનો અર્થ લખો. ડુંગર દૂરથી રણિયામણા. તો 4 ઓપ્શન છે. દૂરથી બધું સુંદર દેખાય, ડુંગરા નજીકથી ન જોવાય, માત્ર ડુંગરા જ સુંદર દેખાય, નજીકથી સુંદરતા જ દેખાય. તો સાચો જવાબ આવે દૂરથી બધું સુંદર દેખાય, ડુંગર દૂરથી રણિયામણા. હવે 59મો ક્વેશ્ચન, સાચી જોડણી કઈ? સુવર્ણચંદ્રકની સાચી જોડણી કઈ છે? તો સાચો જવાબ આવે છે બી ઓપ્શન, સુવર્ણચંદ્રકની સાચી જોડણી. સાચો જવાબ આવે છે બી ઓપ્શન. 61મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે? ઘર જમાઈ, ચોકવું, લેભાગું કે મુખચંદ્ર? તો સાચો જવાબ આવે બી ઓપ્શન, લેભાગું. હવે 62મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે? વસંતલિકા, શિખરણી, ચોપાઈ કે માલિની? તો સાચો જવાબ આવે છે ચોપાઈ. ચોપાઈ એ છંદ માત્રામેળ છંદ છે. 68મો ક્વેશ્ચન, મહેનત સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો 4 સંજ્ઞાઓ મૂકેલી છે: દ્રવ્યવાચક, જાતિવાચક, ભાવવાચક કે વ્યક્તિવાચક. તો શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે. મહેનત એ કોઈ દ્રવ્ય નથી કે જાતિ નથી કે વ્યક્તિ નથી, તો ભાવવાચક સંજ્ઞા થાય. તો સાચો જવાબ આવે ભાવવાચક સંજ્ઞા. ભગવદ્ ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે? 4, 8, 9 કે 12? તો સાચો જવાબ છે ભગવદ્ ગોમંડળ 8 ભાગમાં બહાર પડી છે. 70મો ક્વેશ્ચન, ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે? મોહનભાઈ પટેલ, કાકા સાહેબ કાલેલકર, પન્ના પટેલ કે ભોળાભાઈ પટેલ? તો ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે? તો ગુજરાતી લઘુકથાના જનક તરીકે મોહનભાઈ પટેલને ગણવામાં આવે છે. લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યિક રચના છે? 6 થી 8 કે 6ઠ્ઠામાં કે 7મામાં પાઠ આવે છે લોહીની સગાઈ ગુજરાતીમાં, તો એ કયા પ્રકારની સાહિત્યિક રચના છે? નવલકથા, કાવ્યસંગ્રહ, નવલિકા કે એકાંકી નાટક? તો સાચો જવાબ છે નવલિકા. ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? અખંડાનંદ, અભિમાન, બુદ્ધિપ્રકાશ કે નવનીત, સમર્પણ? તો 4 ઓપ્શન છે. સાચો જવાબ આવે છે નવનીત સમર્પણ, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ છે નવનીત સમર્પણ. 73મો ક્વેશ્ચન, હિન્દુ ધર્મની બાળપોથી કૃતિના લેખક કોણ છે? તો હિન્દુ ધર્મની બાળપોથી કૃતિના લેખક છે આનંદ શંકર ધ્રુવ, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ. 74મો ક્વેશ્ચન, ગુજરાતી ભાષાનો સાર્થ જોડણી કોષ કઈ સંસ્થાનું પ્રકાશન છે? નવજીવન પ્રકાશન ટ્રસ્ટ, ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત વિદ્યાપીઠ કે ગુજરાત સાહિત્ય સભા? તો ગુજરાતી ભાષાનો સાર્થ જોડણી કોષ ગુજરાતી વિદ્યાપીઠ સંસ્થાનું પ્રકાશન છે, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે. નીચેના કવિઓ પૈકી આધુનિક કવિ કોણ છે? તો નીચેના કવિઓ પૈકી 4 ઓપ્શનમાંથી આધુનિક કવિ કોણ છે? તો સાચો જવાબ આવે છે ડી ઓપ્શન, સિતાંશુ યશચંદ્ર, જે આધુનિક કવિ છે. ભૂત નિબંધના લેખક કોણ છે? મનસુખરામ, નવલરામ, દલપતરામ કે ગોવર્ધનરામ? તો ભૂત નિબંધના લેખક છે દલપતરામ. શાર્દુલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. સિંહ, વાઘ, શાહમૃગ કે શિયાળ? તો આ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલું છે કે શાર્દુલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો શાર્દુલ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે સિંહ, એટલે કે વાઘ થાય છે. 96મો ક્વેશ્ચન, નીતિ આયોગ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા AMFER ઇન્ડેક્સ 2019 અથવા તો એટલે કે AMFERનું પૂરું નામ એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી રિફોર્મ્સ ઇન્ડેક્સ 2019માં પ્રથમ ક્રમે ભારતનું કયું રાજ્ય છે? તો 4 રાજ્યો છે, એમાંથી ભારત પ્રથમ ક્રમે ભારતનું કયું રાજ્ય આવેલું છે? તો એ ઇન્ડેક્સમાં
ભારતનું પ્રથમ રાજ્ય આવેલ છે મહારાષ્ટ્ર. તો સાચો જવાબ છે બી ઓપ્શન મહારાષ્ટ્ર. શ્રી રાહુલ દ્રવિડની નેશનલ ક્રિકેટ એકેડમીમાં કયા પદ પર તાજેતરમાં નિમણૂક કરવામાં આવી? ચેરમેન, ડાયરેક્ટર, સીઈઓ કે હેડ? તો સાચો જવાબ છે હેડ ઉપર તેમની નિમણૂક કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા જળશક્તિ અભિયાનના સમન્વયનું કાર્ય ભારત સરકારના કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે? જળશક્તિ, પેયજળ અને સ્વચ્છતા, કૃષિ અને ગ્રામીણ વિકાસ કે માનવ સંસાધન વિકાસ? તો સાચો જવાબ છે પેયજળ અને સ્વચ્છતા દ્વારા તેનો સમન્વય વિભાગ દ્વારા કરવામાં આવે છે. તો આ પ્રશ્નો હતા. જેને બી 20 પ્રશ્નો સાચા પડ્યા હોય કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરજો. તો કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.